હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરી અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારિત તાર વડે તારની બહારના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે ગયા લેક્ચરમાં આપણે એમ્પિયર સર્કિટના નિયમની વાત કરી, જેમાં આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમેબિલિટીના ગુણાકાર જેટલો હોય છે. દરેક વિદ્યાર્થી આ નિયમ યાદ રાખવાનો છે. ફરીવાર એક રિપીટ કરું છું. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. જે આપણને ખબર છે કે આપણે ડીએલ શું છે, તો જે આપણે એમ્પિયરનું લૂપ લીધું તમને યાદ હોય તો આપણે નાના નાના રેખાખંડોની અંદર વિભાજિત કરી નાખ્યું, એટલે કે આ સ્થાનાંતર સદિશ છે અને એને આપણે રેખાખંડ પણ કહી શકીએ અને એનો એકમ આપણે લેવો હોય તો આપણે લઈ શકીએ મીટર છે. બી એટલે છે બાર મેગ્નેટિક ફિલ્ડ, જેને આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્રનો તમારે એકમ યાદ રાખવાનો છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ થાય ટેસ્લા, અને ટેસ્લા એટલે મેં તમને યાદ રાખવાનું કીધું તેરેના ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. મ્યુ ઝીરો શું છે, તો મ્યુ ઝીરો છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પારગમ્યતા, જેની વેલ્યુ આપણે યાદ રાખીશું 4π×10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. અને બીજો એકમ થાય આ ટેસ્લાની જગ્યાએ હું ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર મૂકી દઉં તો મને એક બીજો એકમ મળી જાય ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. યાદ રાખજો. અને આઈ એ લૂપમાંથી પસાર થતો પ્રવાહ છે. ઓકે, તો આ જે નિયમ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી, એમ્પિયરનો બંધ ગાળાનો નિયમ, જેને આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહીએ છીએ, એ નિયમનો ઉપયોગ કરીને આપણે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત અતિ લાંબા તારના બહારના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. ઓકે, સૂત્ર કઈ રીતે મેળવવાનું છે ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, એક અતિ લાંબો તાર લઈ લઈએ. ઓકે, આ એક તાર છે સાહેબ, અહીંયા તો બે તાર દેખાય છે. આ બે તાર નથી, આ નળાકાર તાર છે. મેં જે તાર લીધો છે એ તારે કેવો તાર છે? નળાકાર તાર છે. આ રહ્યો દેખાય છે ને? ઓકે, આવો પણ અતિ લાંબો નળાકાર તાર છે. ઓકે, બે તાર નથી, ખાસ ધ્યાન રાખજો. ધારો કે આ તારની ત્રિજ્યા સ્મોલ એ છે અને તારમાંથી પસાર થતો પ્રવાહ, ધારો કે આપણે આ તારની અક્ષ લઈ લઈએ. ચલો, આપણે તારની હું અક્ષ લઈ લઉં અને તારમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. ઓકે, ક્લિયર છે ભાઈ? આટલું આપણે આકૃતિમાં એક અતિ લાંબા આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા એ ત્રિજ્યાવાળા તારને ધ્યાનમાં લીધો. ઓકે, હવે ધારો કે આપણે આ તાર છે એ તારના કેન્દ્ર ઓથી, જે તાર છે આપણો એ તારના કેન્દ્ર ઓથી સ્મોલ આર અંતરે આવેલા આ પી બિંદુ પાસે આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તારની ત્રિજ્યા તો કેટલી છે? સ્મોલ એ છે. ક્લિયર છે? હવે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે કયા નિયમની મદદથી શોધવાનું છે? બાયો સાવરના નિયમ કે એમ્પિયર સર્કિટલ? ભાઈ એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી. તો જો મારે એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ને, તો મારે ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું, ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું મારે એમ્પિરિયન લૂપ વિચારવું પડે. એટલે આ થઈ ગયું આપણું એમ્પિરિયન લૂપ. તો તમે ત્રીજો મુદ્દો કહી શકો કે ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું એમ્પિરિયન લૂપ વિચારો. જો 3 થિયરિટિકલ મુદ્દા થઈ ગયા, યાદ રાખતા રહેજો. થિયરિટિકલ મુદ્દા કયા કયા છે? સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા એ ત્રિજ્યાવાળા અતિ લાંબા સુરેખ
તારને ધ્યાનમાં લો. ધારો કે આપણે તારના કેન્દ્રથી આર અંતર આવેલા પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું એમ્પિરિયન લૂપ વિચારો. હવે આપણે એમ્પિરિયન લૂપ લઈ લીધું તો હવે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને આપણે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. તો એમ્પિયર સર્કિટલના નિયમનું સૂત્ર આવું છે, ક્લોઝ ઇન્ટિગ્રેશન બી સદિશ ડોટ ડીએલ સદિશ. તો પછી મારે શું કરવું પડે? અહીંયા ડીએલ સદિશ છે ને, તો ભાઈ આ જે આપણે લૂપ લીધું ને લૂપ, એ લૂપને આપણે કેવા નાના 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 કેવા નાના 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 અતિ સૂક્ષ્મ અનેક અતિ સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત થયેલું વિચારી શકીએ. આ જે આપણે લૂપ લીધું છે ને ભાઈ, એ લૂપને આપણે ડીએલ લંબાઈના અતિ સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત થયેલું વિચારી શકાય. અહીંયા જે રેખાખંડ લીધો છે બહુ જ નાનો હોવાથી એને આપણે સદિશ વડે પણ દર્શાવી શકાય, કેમ કે આ રેખાખંડ બહુ નાનો હોવાથી એને આપણે સુરેખ ગણી શકીએ તો ભાઈ સદિશ વડે દર્શાવી શકીએ. ઓકે, ક્લિયર છે આટલું? હવે ધ્યાન આપો. હવે તમે જુઓ કે આ જે તાર છે એ તારમાંથી પ્રવાહ ઉપરની દિશામાં વહે છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે. લૂપ પરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી. તો કઈ રીતે શોધી શકીએ? તાર હોય તો આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? જમણા હાથના અંગૂઠાનો નિયમ. યાદ છે ને બધાને જમણા હાથના અંગૂઠાનો નિયમ? જો કઈ રીતે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીશું, જો અહીંયા. હવે તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ તાર પર વીંટળાય. તો આ જે આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. આ જે આંગળીઓ છે એ આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે. હવે જો અહીંયા ધ્યાન આપો. ધારો કે આ તાર અને આ રહ્યું આપણું લૂપ, આ રીતે છો, આ લૂપ છે. હવે અહીંયા અંગૂઠો તો પ્રવાહની દિશામાં અને આંગળીઓ આમ છે. તો તમે જો આ જે દિશા મળી એ આ દિશા કઈ છે? ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ? આ બાજુ એ આમ 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 કઈ થઈ? ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ દિશામાં મળે છે ને. એટલે આ તારમાંથી પ્રવાહ ઉપરની દિશામાં વહેતો હોય તો આ જે તાર છે એ તાર પર આંગળીઓ કઈ દિશામાં વીંટળાયેલી હશે? એન્ટી ક્લોકવાઇઝ દિશામાં વીંટળાયેલી હશે. બરોબર, આ દિશામાં આંગળીઓ વીંટળાયેલી હશે. હવે આપણે તારના કોઈ પણ બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો તે બિંદુ પાસે આપણે શું દોરવો પડે? તો તે બિંદુ પાસે આપણે સ્પર્શક દોરવો પડે. તો લૂપ પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક આપણને શેની દિશા દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને ડીએલની દિશા પણ કઈ દિશામાં થશે? તો તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં થશે. ફરી સમજાવું છું, સમજજો. તો આ તારને કારણે લૂપ પરના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો લૂપ પરના તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. કેવા મૂલ્યનું હશે? સમાન મૂલ્યનું હશે. કેમ સમાન મૂલ્યનું હશે? કારણ કે લૂપ પરના દરેક બિંદુઓ એ તારના કેન્દ્રથી સમાન અંતરે આવેલા હોવાથી લૂપ પરના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન અને તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આમ આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે લૂપ પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી અને સ્થાનાંતર સદિશ ડીએલ બંને એક જ દિશામાં હોય. ઓકે, તો આ મુદ્દો આ થિયરીનો સૌથી અગત્યનો મુદ્દો હતો જે આપણે સમજવાનો હતો. તો ચોથા મુદ્દામાં આપણે શું લખી શકીએ? કે લૂપના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન અને સ્પર્શકની દિશામાં છે. પણ હું આ મુદ્દો આ રીતે લખું છું કે લૂપના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી અને સ્થાનાંતર સદિશ ડીએલ એકબીજાને સમાંતર થશે. ઓકે, આ આપણા માટે મેઇન અગત્યનો મુદ્દો છે જે આપણે સમજવાનો છે. હવે આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ. તો નિયમ મુજબ આપણે શું લખી શકીએ? ક્લોઝ ઇન્ટિગ્રેશન બી સદિશ ડોટ ડીએલ સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 I લખી શકીએ કે ના લખી શકીએ? યસ સર, લખી શકીએ છીએ. હવે ભાઈ ધ્યાન આપજો. અહીંયા ડોટ ગુણાકાર છે. હું આનું મૂલ્ય લઉં તો સાઈન આવે કે કોસ? સાહેબ ડોટ હોય તો કોસ આવે. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન BDL cos થીટા ઇઝ ઇક્વલ ટુ μ0 I. જ્યાં I છે ને ભાઈ, I શું છે? તો I
આ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે. આઈ શું છે? તો લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે. અથવા હું આઈ લખી શકું અહીંયા. આઈ ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે. તો સમજો આ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો આ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ એ તારમાંથી પસાર થતા પ્રવાહ જેટલો જ હશે ને. લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ એ આ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જેટલો થશે. એટલે આપણે અહીંયા આઈ એટલે તારમાંથી પસાર થતો પ્રવાહ અથવા લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ થશે. ક્લિયર છે અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને આ સમીકરણમાં? ઓકે. આઈ એટલે એમ્પિયરન લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો? તારમાંથી પસાર થતા પ્રવાહ જેટલો છે. તો અહીંયા જો અહીંયા આપણને ખબર છે કે બી સદિશ સમાંતર ડીએલ સદિશ હોવાથી બંને વચ્ચેનો જે એંગલ છે, બી ને ડીએલ વચ્ચેનો જે એંગલ છે એકબીજાને સમાંતર છે, માટે એંગલ કેટલો થશે? 0 થશે. ઓકે. તો હું અહીંયા શું લખી શકું? BDL cos 0 is equal to μ0 I. બટ cos 0 કેટલા થાય? cos 0 થાય 1. આ તો યાદ હોવું જ જોઈએ આપણને. બી કેવા છે? તો લૂપ પરના દરેક બિંદુ પાસે બી તો અચળ છે. એને એક કામ કરો, સંકલનની બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન ડીએલ cos 0 તો કેટલા થઈ ગયા? 1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? μ0 I μ0 I લખાશ. હવે ધ્યાન આપજો, આ એક ત્રીજું સ્ટેપ સમજવાનું આવ્યું. બરોબર છે? કયું? તો અહીંયા જે ડીએલ છે, ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ બરાબર શું થાય આ સમજવાનું છે. તો આ બધા લૂપ પરના બધા જ રેખાખંડોનો સરવાળો કરું. ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ, તો મને લૂપની ટોટલ લંબાઈ મળે. તો આ લૂપની ટોટલ લંબાઈ કેટલી થાય? તો લૂપના પરિઘ જેટલી થાય. એટલે હું કહી શકું કે આર ત્રિજ્યાવાળા લૂપનો પરિઘ L ઇઝ ઇક્વલ ટુ, તો L ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2π ઇન્ટુ સ્મોલ આર. 2π ઇન્ટુ સ્મોલ આર. ખબર પડી કે ના પડી? અહીંયા હું બધા ડીએલ નો સરવાળો કરવું મળે એટલે મને L મળે. L એટલે આર ત્રિજ્યાવાળા લૂપનો પરિઘ કેટલો થાય? 2π આર. તો મૂકી દઈએ બી ઇન્ટિગ્રેશન ડીએલ ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ બરાબર 2π આર ઇઝ ઇક્વલ ટુ μ0 I. ચલો બીને કરતા બનાવીએ. ચલો બીને કરતા બનાવો. μ0 I તો ત્યાંના ત્યાં જ. આ 2π આર છે, ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ. ક્યાં આવશે? સરવાળા કે બાદબાકીમાં? સાહેબ ભાગાકારમાં આવે. તો બી ઇઝ ઇક્વલ ટુ μ0 I બાય 2π આર થયું. આ જે સમીકરણ છે એ આર લેસ ધેન એ માટે છે કે આર ગ્રેટર ધેન એ માટે છે? તો આ સમીકરણ આર ગ્રેટર ધેન એ માટે છે. એટલે આ સમીકરણ વિદ્યુત પ્રવાહધારિત તારની બહારના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. અને આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે તારના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં પરંતુ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એકદમ સિમ્પલ થિયરી છે. પહેલા 4 મુદ્દા કયા લખવાના છે યાદ છે ને? આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈ જેટલા પ્રવાહનું વહન કરતા એ ત્રિજ્યાવાળા સુરેખ તારને ધ્યાનમાં લો. આપણે તારના કેન્દ્રથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ઓ કેન્દ્રના આર ત્રિજ્યાવાળો એમ્પિરિયન લૂપ વિચારો. હવે લૂપ પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન અને સ્પર્શકની દિશામાં હોય છે. હવે એમ્પિયર સર્કિટના નિયમ મુજબ. ક્લિયર અહીંયા? ઓકે. આવડે? ચલો આપણે ફાઇનલ થિયરી જોઈએ. ચાલો દરેક વિદ્યાર્થીઓનું હવે અહીંયા ધ્યાન. કઈ રીતે આપણે થિયરિકલ મુદ્દા લખવાના છે. ઓકે. તો આકૃતિ આપણે આ રીતે દોરશું, મેં જે રીતે બતાવી છે એ પ્રમાણે. આગળ મેં તમને દોરતા શીખવાડ્યું કઈ રીતે આકૃતિ દોરવાની છે. હવે આકૃતિ પરથી આપણે મુદ્દા લખવા છે. જો પહેલો મુદ્દો કઈ રીતે લખી શકાય, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અતિ લાંબા આઈ વિદ્યુત પ્રવાહનું વહન કરતા સ્મોલ એ ત્રિજ્યાવાળા સુરેખ તારને ધ્યાનમાં લો. આગળ મેં તમને થિયરી સમજાવી ત્યારે તારની ત્રિજ્યા કેપિટલ આર લીધી હતી. અહીંયા હું ત્રિજ્યા સ્મોલ એ લઉં છું, કોઈ ફરક નથી પડવાનો. ઓકે. તો પહેલો મુદ્દો યાદ રહેશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ આઈ વિદ્યુત પ્રવાહનું વહન કરતા સ્મોલ એ ત્રિજ્યાવાળા સુરેખ તારને ધ્યાનમાં લો. ઓકે. આપણે તારના કેન્દ્ર O થી આર ગ્રેટર ધેન એ અંતર આવેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે.
જો આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમ્પિરિયન લૂપ લેવું પડે. તો ત્રીજો મુદ્દો આપણે એ લખીશું કે ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું એમ્પિરિયન લૂપ વિચારો. જો અહીંયા આકૃતિમાં ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું એમ્પિરિયન લૂપ વિચારો. 3 મુદ્દા યાદ રહેશે. આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા એ ત્રિજ્યાવાળા સુરેખ તારને ધ્યાનમાં લો. આખો તાર છે, ખાસ ધ્યાન રાખજો. આપણે તારના કેન્દ્રથી આર ગ્રેટર ધેન એ અંતરે આવેલા પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું એમ્પિરિયન લૂપ વિચારો. આ લૂપને આપણે અતિ સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત થયેલું વિચારી શકીએ. આવા રેખાખંડો જો મેં આકૃતિમાં અહીંયા દર્શાવેલા છે. આ દરેક રેખાખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર બી સમાન અને સ્પર્શકની દિશામાં હશે. તો આપણે છેલ્લો મુદ્દો લખી નાખીએ કે આ લૂપ પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન અને સ્પર્શકની દિશામાં હોય છે. હવે આપણે મેથેમેટિકલ સ્ટેપ લખવાના છે. ફરીથી અહીંયા ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી. તો એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ બોલો તો સૂત્ર યાદ છે. શું લખાશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન બી સદિશ ડોટ ડીએલ સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. જ્યાં આઈ શું છે? સમગ્ર તારમાંથી પસાર થતો પ્રવાહ છે. ઓકે, એમાં ડોટ પ્રોડક્ટ છે બી અને ડીએલ વચ્ચે. તો આપણે એનું મૂલ્ય લઈએ તો કઈ રીતે લખી શકીએ? આ રીતે લખી શકીએ બી ડીએલ cos 0 is equal to મ્યુ 0 આઈ. cos થીટા રાખું છું, પછી અહીંયા આપણે થીટા બરાબર 0 મૂકીએ છીએ. હવે આપણને ખબર જ છે કે લૂપ પરના દરેક બિંદુ પાસે બી સદિશ અને ડીએલ સદિશ એકબીજાને સમાંતર છે. માટે એમની વચ્ચેનો એંગલ કેટલો થશે? તો બી સમાંતર ડીએલ હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. તો અહીંયા આપણે લખી શકીએ ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડીએલ cos 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. cos 0 ની વેલ્યુ કેટલી યાદ રહી કે ના રહી? cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. લૂપ પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેવું છે? અચળ. એને આપણે સંકલનની બહાર લઈ લઈએ તો બી ઇન્ટિગ્રેશનની અંદર આપણને મળશે ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. ચલો અહીંયા સુધી ખબર પડે દરેક જણાને. અમે તમને સમજાવ્યું હતું કે અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ શું થશે. ધ્યાન આપજો ફરી એકવાર કે આ લૂપ પરના બધા જ રેખાખંડોનો સરવાળો કરવામાં આવે. લૂપ પરના બધા જ રેખાખંડોનો સરવાળો કરવામાં આવે તો મને લૂપની કુલ લંબાઈ મળે એલ, જેને આપણે કહી શકીએ લૂપનો પરિઘ. એલ એટલે શું થશે? લૂપનો પરિઘ. હવે લૂપની ત્રિજ્યા કેટલી લીધી છે આપણે? સ્મોલ આર. તો પછી આપણે એલ બરાબર કેટલા લખી શકીએ? 2π ઇન્ટુ સ્મોલ આર. તો અહીંયા શું લખાશે? બી ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ ઇઝ ઇક્વલ ટુ એલ, એટલે કે આર ત્રિજ્યાવાળા લૂપનો પરિઘ. એલ ઇઝ ઇક્વલ ટુ 2π આર. તો 2π ઇન્ટુ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ 0 આઈ થશે. હવે ચલો બીને કરતા બનાવો. ચલો બીને કરતા બનાવીએ. મ્યુ 0 આઈ તો ત્યાંના ત્યાં જ. 2π આર ડાબી બાજુ છે, જમણી બાજુ લઈ જવું તો ક્યાં આવશે? ભાગાકારમાં. તો આપણે લખી શકીએ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ બાય 2π આર. આ સમીકરણ આઈ વિદ્યુત પ્રવાહ આધારિત એ ત્રિજ્યાવાળા તારની બહારના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. એટલે કે આ સૂત્ર છે આર ગ્રેટર ધેન એ માટેનું. ઓકે, યાદ રહેશે. અને આ સમીકરણ પરથી કહી શકીએ કે તારના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં અને તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો મોસ્ટ એમ્પી થિયરી છે. દરેક વિદ્યાર્થીએ નોટમાં સરસ અક્ષરે લખીને તૈયાર કરી નાખવાની છે.